આ વાત કરી ને રામભાઈ સાત રત્નોની, જીવનની અંદર તમે વાંચન કરો, ઇતિહાસને લો, તો જેમ્સ કર્નલ ટોડ, હું તો એવું કહું છું કે દરેક ક્ષત્રિય કદાચ ગીતા એના ઘરમાં રાખે તો બહુ સારી વાત છે. ગીતા કરતા રામભા જેમ્સ કર્નલ ટોડનો હિસ્ટ્રી ઓફ મારવાડનો એક ભાગ રાખવો જોઈએ. સાતરત્વની જે ગરિમા છે, સાતરત્વ શું છે? કારણ કે ચારણો કદાચ ક્ષત્રિયો વિશે બોલે તો એ તો બોલે, કોઈને ગળે ન ઉતરે, અતિશયોક્તિ કરે. હારે રહ્યા છો એટલે એને વધારે બોલે કે અતિશયોક્તિ કરે. પણ આ તો ઇંગ્લેન્ડથી આવેલો માણસ એ ક્ષત્રિયોના દર્શન કર્યા પછી લખતો હોય તો ક્ષત્રિયોએ એની અવહેલના ન કરવી જોઈએ, અવગણના ના કરવી જોઈએ. એને એવું કીધું છે કે દુનિયાની અંદર સૌથી મોટો ઇતિહાસ ધરાવતી કોઈ કોમ હોય, સૌથી મોટો દુનિયાની અંદર, અને જો એ જીવિત હોય તો એક જ ક્ષત્રિયની કોમ. બીજું એવું કીધું કે તમે ભારતમાં જાઓ, હિન્દુસ્તાનમાં જાઓ, અને તમે કોઈ માણસને એવું પૂછો કે તને મોતની ડર લાગે છે, તું મોતથી બીવશ? જો એ વ્યક્તિ એવું કે ના, હું મોતથી બીતો નથી, મને ડર નથી, તો જેમ્સ કર્નલ ટોડ અહીંયા ખુલાસો કરે છે તો કે તમારે એવું સમજવું કે કાં તો કે માણસ ખોટું બોલે છે, કાં તો કે માણસ ક્ષત્રિય. વાહ! હવે હું નથી કહેતો, આ જેમ્સ કર્નલ ટોડ કહે છે. કારણ કે એને જે રેખાયું દોરે છે ને ક્ષત્રિય, એ અલગ રેખાયું દોરે છે, એની રેખાયુંને પાર ન કરી શકાય. એટલે દાંત બાપુ અહીંયા પુરાવો આપે કે હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. વાહ! તમે લક્ષ્મણને ભૂલી જાઓ, શેષનો અવતાર છે એને ભૂલી જાઓ, રામનો નાનો ભાવ છે પૂર્ણ પુરુષોત્તમ એને ભૂલી જાઓ, પણ એટલું યાદ રાખો કે ક્ષત્રિય છે. દાદ બાપુ એવું કહેવા માંગે છે કે હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. ક્ષત્રિયો જ્યાં રેખા દોરે ને ત્યાં પછી કાળનો કાળ મહાકાલ હોય ને તો એ રેખા ન વટાવી શકાય. હે કાલ પાય મુનિ સુની સોઈ રાજા, અરે ભય હું નિશાચર સહિત સમાજા, 10 શીશ તાકો 20 ભુજ દંડા, રાવણ નામ વીર બની. વાહ! એક માથાનો માણસ જો આપણને કોઈ ચુનૌતી આપે ને પડકાર આપે તો આખી રાત ઊંઘ ન આવે. આ તો જેને 10 શીશ 20 ભુજ દંડા, રાવણ નામ વીર બરી બંડા, એવો 10 માથાનો 20 ભુજાળો રાવણ જેદી આવે ને, હજી ક્ષત્રિયના 16 વર્ષના બાળકે દોરેલી રેખાને આમ કે નામ વટી નહોતો શીખ્યો. વાહ! આ કે વેરસીની દોરેલી રેખા નહોતી કે નાની એવી દીકરી છબાન ઢ દોયડા રમતી હોય, ઘડીક આમ કૂદીને પડે ને ઘડીક આમ કૂદીને પડે, નો કૂદી શકાય, નો જઈ શકાય. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે, અને રાજા જનક જેવો હળ લઈ ખેડે, તો આ ભૂમિ માંથી હજી એ સીતાજી નીકળે. હજી એ સીતાજી નીકળે. લક્ષ્મણે રેખા દોરી છે ને એ તો હજી ધબકે છે. હજી દુર્જનો છે ને એ સજ્જન માણસોએ દોરેલી રેખાને આમ ટપી નથી શકતા. નેતા કેવો હોવો જોઈએ? જનક રાજા જેવો નેતા હોવો જોઈએ. આજનો નેતાને જનક રાજાના વૈદેહીના જીવન ચરિત્રની અંદરથી બોધપાઠ લેવો જોઈએ કે પ્રજાના સુખે સુખ ને પ્રજાના દુઃખે દુઃખ. અક્ષય તત્રયાનું ટાણું હોય અને આખું જનકપુરી ખેડ કરવા નીકળ્યું હોય ત્યારે રાજા એના બળદને ઘોડલા લઈને પહેલો ખેડ કરવા નીકળે. આખા પ્રજાની હારે ખેડ કેમ થાય છે, ખેતી કેમ થાય છે, એ દરદને પીડા લેવા હાટું એ રાજા જનક પોતે હળ લઈને હાંકવા જાય ને, અને એવો રાજા જ્યારે હાંકવા જાય ને તો એ ભૂમિમાંથી સીતાજી નીકળે. એટલે રાધે કીધું કે રાજા જનક જેવો હળ લઈ ખેડે તો આ ભૂમિમાંથી હજી એ સીતાજી નીકળે. અરે અજબ તાસીર છે આ ભૂમિની. આ ભૂમિ કેવી છે, નાનપા કેવી આ ભારતની ભૂમિ છે કે કોઈ પણ દેશને માં ન કહેવાય, ભારતને માં કહેવાય.
હે ભારતને માં કહેવાય. અજબ તાસીર છે આ ભૂમિની કે વાવો મહાભારત. પહેલું વિશ્વયુદ્ધ ને બીજા વિશ્વયુદ્ધ કરતાં મોટામાં મોટું યુદ્ધ થયું હોય તો મહાભારતનું યુદ્ધ થયું હતું. યુદ્ધમાં કોઈ દી સારું મળે નહીં. બે માણસ બાંધતા હોય ને ત્યાં કજીઓ કરતા હોય તો સારા શબ્દ સાંભળવા ના મળે, ત્યાં ગાળું સાંભળવા મળે, અપશબ્દ સાંભળવા મળે. પણ આ યુદ્ધ કેવું હશે, ભારત ભૂમિના યુદ્ધ કેવા હશે કે રે વાવો મહાભારત. અને જ્યાં ગીતાજી નીકળે, શબ્દ એક શોધો અને સરિતા નીકળે. અહીં કૂવો જ્યાં વાવો સરિતા નીકળે, શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, શબ્દ એક શોધો ને સંહિતા. વાહ સાહેબ વાહ, બહુ अच्छे.